પેસિવ ઇન્કમ એટલે એવી આવક જે આવક માટે આપણે કોઈ પણ એક્ટિવ કામ નથી કરવું પડતું. ઓફિસે ગયા તો પગાર આવશે, ધંધે જઈશું તો આપણી આવક થશે. પણ પેસિવ ઇન્કમ એક એવી ઇન્કમ છે જે ઇન્કમ માટે સ્ટાર્ટિંગમાં થોડીક મહેનત કરી દઈએ ને, એના પછી આ આવક આપણી ફિક્સ થઈ ગઈ. અને આ જે ફિક્સ આવક હોય ને, એ ફિક્સ આવક આપણને એક સેફટી તો આપે જ છે, એની સાથે સાથે આપણા બિઝનેસમાં, આપણા જોબમાં આપણને રિસ્ક લેવાની એક જગ્યા આપે છે, જેનાથી આપણે વધારે આગળ વધી શકીએ. બસ, તો આવી જ એક પેસિવ ઇન્કમ માટે મારી જોડે ગજબ ગણિત છે. આ કેલ્ક્યુલેશનમાં હું તમને બતાડીશ કે કઈ રીતે ખાલી 5 જ વર્ષની બચત કરીને આપણે આજીવન ઇન્કમ સેટ કરી શકીએ છીએ. અને એ ગણિત જો મારી જોડે તમે જોવા માંગતા હોય, ગણવા માંગતા હોય, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું, યુ આર વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને 5 વર્ષની બચતથી લાઈફ ટાઈમની આવક સેટ થઈ જશે. આ કોઈ પણ ઇન્કમ પ્લાન કરતા બેટર છે. અને આ આપણે ભારતની સૌથી સેફેસ્ટ બેંકમાં ઇન્વેસ્ટ કરવાના છે પૈસા, જે પૈસાથી આપણે આજીવન આવક કરીશું. હવે એના માટે આપણે શું કરવાનું છે? પહેલા 5 વર્ષ બચત કરવાની છે. અને આપણો ટાર્ગેટ એ છે કે 5 વર્ષ આપણે બચત કરીને આ કેલ્ક્યુલેશન માટે 1.5 લાખ રૂપિયા ભેગા કરવાના છે. આ 1.5 લાખ રૂપિયા ભેગા કરવા માટે આપણે 5 વર્ષ જે બચત કરવાના છે ને, દર મહિને થોડા થોડા પૈસા આપણે બચતમાં નાખીશું. હવે એમ ઘણા બધા એક્સપર્ટ્સ એવું કે એસઆઈપી કરવાની મ્યુચ્યુઅલ ફંડમાં, તો આપણને વધારે રિટર્ન મળી શકે છે. પણ એસઆઈપીમાં કેવું થાય, આપણે વિડ્રો કરવાના સમયે જો બજાર ડાઉન હોય ને, તો આપણી કરેલી મહેનત બધી ઝીરો થઈ જાય. અને એટલે જ્યારે આપણે આવી ફિક્સ ઇન્કમ સેટ કરી રહ્યા છે, આપણા જીવનની પહેલી સિક્યોરિટીની મહેનત કરી રહ્યા છે ને, ત્યારે હું ફિક્સ રિટર્ન્સમાં માનું છું, રિસ્કી રિટર્ન્સમાં નથી માનતો. એટલે આપણે કરવાના છે રિકરિંગ ડિપોઝિટ. 5 વર્ષ સુધી રિકરિંગ ડિપોઝિટ કરીશું, જે આપણે 5 અલગ અલગ અકાઉન્ટ કરીશું. પહેલું અકાઉન્ટ હશે જે 1 વર્ષે વિડ્રો થશે, બીજું અકાઉન્ટની મેચ્યોરિટી 2 વર્ષ, ત્રીજાની 3, ચોથાની 4, અને પાંચમું હશે ને, આપણે બેંકમાં નહીં કરીએ, પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટ કરીશું, કારણ કે એમાં ઇન્ટરેસ્ટ રેટ વધારે મળે છે. એક પછી એક તમને બધા ગણિત કહેવા માંગુ છું. આપણું ટાર્ગેટ શું છે? દર વર્ષે આપણે 1.5 લાખ રૂપિયાની જરૂરત છે. એટલે પહેલા આપણે અગર જો પહેલા 4 વર્ષ બેંકમાં રિકરિંગ ડિપોઝિટ કરીએ છીએ, તો એમાં ઇન્ટરેસ્ટ રેટ આશરે 6.25% છે. અડધો ટકો આમ તેમ એ તમે જાતે જોઈ લેજો. હવે આ જે મેં આખું ગણિત કર્યું છે ને, એ ગણિતનું એક ડોક્યુમેન્ટ પણ છે, જે ડોક્યુમેન્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. એ લિંકથી તમે પણ આ ગણિત કરી શકશો તમારા માટે. હવે આપણે 5 રિકરિંગ ડિપોઝિટ કરવાના છે. પહેલું 1 વર્ષ માટે કરીશું, તો એનું કેટલી રકમ હોવી જોઈએ? તો દર મહિને આપણે 12,146 રૂપિયા અગર જો જમા કરીશું ને રિકરિંગ ડિપોઝિટમાં, તો 1 વર્ષ પછી આપણે ટોટલ 1,45,752 રૂપિયા જમા કર્યા છે, જેની સામે આપણને 4,248 રૂપિયાનું વ્યાજ મળ્યું છે. એટલે 1 વર્ષના એન્ડના થઈ ગયા 1.5 લાખ રૂપિયા. આ જ રીતે બીજું એક રિકરિંગ ડિપોઝિટ આપણે અત્યારે પહેલા વર્ષે જ ખોલી દઈશું, પણ આ 2 વર્ષ માટે ખોલીશું. આમાં આપણે 5,884 રૂપિયા, 5,884 રૂપીસ પર મંથ રિકરિંગ ડિપોઝિટમાં મૂકવાના છે 2 વર્ષ માટે. ટોટલ ડિપોઝિટ આપણે 2 વર્ષમાં એટલે 24 મહિનામાં કરી છે 1,41,216, જેની સામે 8,790 નું વ્યાજ મળ્યું છે આપણને. એટલે બીજા વર્ષે પણ 1.5 લાખ રૂપિયા પાકશે. આ પહેલા વર્ષે આપણે એક 3 વર્ષનું રિકરિંગ ડિપોઝિટ પણ ખોલીશું, જેમાં દર મહિને 3,800 રૂપિયા આપણે રિકરિંગ ડિપોઝિટમાં નાખીશું 3 વર્ષ માટે. 3 વર્ષ સુધી 1,36,800 રૂપિયાનું આપણે જો રિકરિંગ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કર્યું, તો ત્રીજા વર્ષના એન્ડ સુધી આપણે ટોટલ ઇન્ટરેસ્ટ કમાયું છે 13,237 રૂપિયા. 1.5 લાખ રૂપિયા અહીંયા પણ આવી ગયા ત્રીજા વર્ષના એન્ડમાં. આવી રીતે એક 4 વર્ષનું રિકરિંગ ડિપોઝિટ છે 2,599 રૂપીસ પર મંથ ફ્રોમ યર નંબર 1. 48 મહિના માટે આટલા પૈસા ડિપોઝિટ કરીશું, 1,32,000 થઈ ગયા. 1,32,000 ની સામે આપણે ટોટલ 17,500 જેટલું વ્યાજ કમાયું. અહીંયા બી 1.5 લાખ થઈ ગયા. હવે હું તમને બીજી એક વસ્તુ કહીશ. હવે આ 4 આપણે બેંકમાં કર્યા 6.25% પ્રમાણે. આ પાંચમું છે ને, 5 વર્ષ માટે કરવાનું છે ને, એમાં વધારે ઇન્ટરેસ્ટ રેટ આપણને પોસ્ટ ઓફિસ આપે છે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં 6.7% ઇન્ટરેસ્ટ રેટ મળે છે આપણને 5 વર્ષ માટે. એમાં આપણે દર મહિને પહેલા વર્ષથી 2,113 રૂપિયાનું રિકરિંગ ડિપોઝિટ કરવાનું છે. ટોટલ 1,26,780 રૂપિયાનું આપણે પેમેન્ટ કર્યું. એની સામે આપણે 23,326 રૂપીસનું ઇન્ટરેસ્ટ અર્ન કર્યું. એટલે 5મા વર્ષે પણ આપણે 1.5 લાખ રૂપિયા કમાઈ ગયા. આ આપણે શું કર્યું તમે સમજી ગયા ને? મારે આવનારા 5 વર્ષ માટે દર વર્ષે 1.5 લાખ રૂપિયા જોઈએ છે. એટલે મેં પહેલા જ વર્ષે
5 રિકરિંગ ડિપોઝિટની સ્કીમ ચાલુ કરી દીધી. એસઆઈપી પણ કરી શકો મ્યુચ્યુઅલ ફંડમાં અગર તમારું રિસ્ક એપિટાઇટ વધારે છે, અગર તમને એવું છે કે જોયું જશે વધારે રિસ્ક છે, વધારે આપણે રિટર્ન મળવાની આશાથી એસઆઈપી કરવી છે, તો તમે એસઆઈપી પણ કરી શકો છો. મેં આ કેલ્ક્યુલેશન તમને રિકરિંગ ડિપોઝિટ પ્રમાણે બતાવ્યું છે કારણ કે મારે જોઈએ છે કે વર્ષના અંતે 1.5 લાખ રૂપિયા આપણને મળે. આપણે રિકરિંગ ડિપોઝિટ કરીને 5 અલગ અલગ એકાઉન્ટ ખોલીને 5 વર્ષમાં 7,50,000 ભેગા કર્યા છે, જેમાં આપણે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 6,82,000 રૂપીઝનું અને આપણને 67,184 રૂપિયાનું વ્યાજ મળ્યું છે. આ 7.5 લાખ રૂપિયા ભેગા કરવા માટે આપણે પહેલા વર્ષે દર મહિને 26,700 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે રિકરિંગ ડિપોઝિટમાં, બીજા વર્ષે દર મહિને 14,556, ત્રીજા વર્ષે દર મહિને 8,600, ચોથા વર્ષે દર મહિને 4,872 અને પાંચમા વર્ષે દર મહિને 2,113 રૂપિયા. હવે પહેલા વર્ષે જો આપણે 24,25,26,000 રૂપિયા અગર ઇન્વેસ્ટ કરી શકતા હોય તો બીજા વર્ષે ઓછા ના કરતા બીજા વર્ષે અગર તમે આ પૈસાની બચત કરી જ છે પહેલા વર્ષે તો બીજા વર્ષે જેટલા રિકરિંગ ડિપોઝિટમાં મૂકવાના છે એમાં મૂકજો અને બચેલી જે ઉપરની રકમ છે ને જે તમને સેવિંગ્સની અને ઇન્વેસ્ટમેન્ટની આદત પડી ગઈ છે એ પછી કોઈ રિસ્કી જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરી શકો છો, જેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કે પછી ગોલ્ડ અને સિલ્વરમાં. બેસિકલી આ આપણે આપણું ફિક્સ ઇન્કમ માટેના જે દોડ કાઢવાના છે એટલે જ આ કરી રહ્યા છે. હવે માની લો અગર એવું કોઈ વ્યક્તિ છે જે પહેલા વર્ષે આટલા બધા પૈસા નથી કાઢી શકતું તો એમને હું એવું કહીશ કે તમે તમારી સગવડ પ્રમાણે બચત કરો, સગવડ પ્રમાણે ઇન્વેસ્ટ કરો. બસ આ જ હું તમને કહેવાનો છું. અહીંયા સુધી અગર તમે મારી સાથે છો ને તો તમને આ પ્રશ્ન થયો જ હશે કે આ દર વર્ષે 1.5 લાખ પાકે છે, ક્યાં ઇન્વેસ્ટ કરીશું? તો એ આપણે ઇન્વેસ્ટ કરવાના છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં. તો એની એક વિડીયો મેં બનાવી દીધી છે સાચું કહુંમાં, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને અહીંયા તમને એક બટન દેખાશે, એના ઉપર ક્લિક કરશો ને તો આખો વિડીયો તમે જોઈ શકશો. ટૂંકમાં તમને કહી દઉં ને તો 5 વર્ષ માટે આપણે ઇન્વેસ્ટ કરવાના હોય નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં, જેમાં અગર આપણે 1.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ છીએ તો 7.7% પ્રમાણે આપણને ઇન્ટરેસ્ટ મળે છે અને 5 વર્ષ પછી આ 1.5 લાખ થઈ જશે 2,20,000 થી પણ વધારે. એટલે આપણે શું કરવાનું છે, પહેલા વર્ષે જે 1.5 લાખ આયા એનાથી આપણે NSE 1 ખરીદી લીધો, બીજા વર્ષે 1.5 લાખ આયા એનાથી આપણે NSE 2 ખરીદી લીધો, ત્રીજા વર્ષે NSE 3 1.5 લાખનું, ચોથા વર્ષે NSE 4 1.5 લાખનું અને પાંચમા વર્ષે આપણે ખરીદીશું NSE 5 જે છે 1.5 લાખ રૂપિયાનું. છઠ્ઠા વર્ષે શું થશે, NSE 1 જે આપણે લીધું હતું ને 5 વર્ષ પહેલા એ NSE 1 પાકી જશે. એક વસ્તુ યાદ રાખજો, 5 રિકરિંગ ડિપોઝિટ પાકે એના પછી NSE ખરીદવા ના જતા, પહેલા વર્ષે પહેલી પાકી છે તો એ જ વર્ષે ખરીદી લેજો, બીજા વર્ષે બીજી પાકી છે તો એ જ વર્ષે NSE ખરીદી લેજો. 5 વર્ષમાં આપણે 5 NSE ખરીદી લીધા છે. આપણી RD અને NSE નું પ્રોસેસ આપણે ઓવરલેપ કરી છે, એટલે આપણી ટાઈમ ફ્રેમ આપણને જોઈએ છે 5 વર્ષ અને 12 મહિના એટલે 6 વર્ષ. 6 વર્ષમાં આ 5 NSE આપણે લઈ લીધા. અહીંયા સુધી સમજી ગયા તમે? કોઈ પણ પ્રશ્ન છે મને કમેન્ટમાં પૂછજો, આ બહુ જ જોરદાર ગણિત છે. હવે જ્યારે છઠ્ઠા વર્ષે પહેલું NSE પાકે છે ત્યારે શું થશે? છઠ્ઠા વર્ષે NSE 1 પાક્યું, આપણી મેચ્યોરિટીની રકમ છે 2,20,000 રૂપિયા. હવે અહીંયા આપણી જોડે બે ઓપ્શન છે. આપણને 1.5 લાખ વત્તા 70,000નું જે ઇન્ટરેસ્ટ મળ્યું છે એ આખું આપણે પાછું ઇન્વેસ્ટ કરી દેવાનું NSE માં, અગર આપણે આ પૈસાની જરૂરત નથી તો. પણ માની લો આપણે પૈસાની જરૂરત છે તો આપણે શું કરવાનું? તો આપણે 70,000 જે ઇન્ટરેસ્ટ મળ્યું છે ને એને વિથડ્રો કરી દેવાનું અને 1.5 લાખ રૂપિયાનો બીજો એક સર્ટી લઈ લેવાનો જે 5 વર્ષ ચાલશે. આ જ રીતે યર નંબર 8 માં NSE 3, યર નંબર 9 માં NSE 4 અને યર નંબર 10 માં NSE 5 પાકશે. માની લો તમે એકે વખત 70,000 વિથડ્રો નથી કર્યા અને 2,20,000 પૂરેપૂરી રકમ તમે ઇન્વેસ્ટ કરી દીધી છે પાછી NSE માં, તો તમને ખબર છે તમારી જોડે કેટલા રૂપિયા હવે થશે? જે 11મું વર્ષ છે ને ત્યારે જે NSE પાકશે તમારું, એ NSE ની ટોટલ રકમ 3,23,000 રૂપિયા હશે પાકેલી. હવે અહીંયા આગળ આપણા હાથમાં પાવર છે કે આપણે જેટલા પૈસાની જરૂરત છે આ વર્ષે, માની લો કોઈ મોટો ખર્ચો કરવા માટે, ઘરમાં પ્રસંગ છે કે પછી બીજી કોઈ જગ્યા માટે, તો આપણે પૈસા રાખી લેવાના, બીજા પૈસાનું આપણે NSE લઈ લેવાનું. ટાર્ગેટ એ રાખવાનો કે મિનિમમ 1.5 લાખનું NSE તો દર વર્ષે આપણે પાછું મૂકી જ દેવાનું, લઈ જ લેવાનું. આનાથી ફાયદો એ થશે ને કે આપણને સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટની આદત નાની ઉંમરમાં જે લાગી ગઈ એ તો લાગી જ જશે, પણ આજીવન આપણે દર વર્ષે એવું ફિક્સ કરી દીધું છે કે દર વર્ષે એક સર્ટી તો આપણું પાકે જ છે અને એ સર્ટી પાકે એના પછી એમાંથી થોડા પૈસા કાઢીને આપણે એને ફરી ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. આ રીતે આજીવન આવક કરેલી હશે ને તો તમને તો માનસિક શાંતિ મળશે જ મળશે. તમારે જો કોઈ પણ મોટા રિસ્ક લેવા છે તો એ રિસ્ક લેવાનો તમારો એપિટાઇટ વધશે અને કોને ખબર એ રિસ્ક કદાચ તમને ક્યાંય પહોંચાડી દે. આ વિડીયો જોયા પછી, આ ગણિત સમજ્યા પછી તમને કોઈ પણ પ્રશ્ન છે મને કમેન્ટમાં કહેજો. આ ગણિતમાં કોઈ પણ કન્ફ્યુઝન છે તો બી મને કહેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું.